નમસ્કાર ખેડૂત મિત્રો આજે વાત કરવાની છે મરચીની ખેતી કરતા ખેડૂત ભાઈઓ માટે। તો આપણે જસદણ તાલુકાના ડોડિયાળા ગામમાં આવેલા છે, જ્યાં ટ્રુજેનિક સીડની 1893 મરચીનું વાવેતર છે। તો આપણી સાથે ખેડૂત ભાઈ જોડાયેલા છે, આપણું નામ કહેજો। પ્રકાશભાઈ લાલજીભાઈ વાસાણી, ગામ ડોડિયાળા, તાલુકો જસદણ। હવે પ્રકાશભાઈ, વાવવા માટે કઈ વેરાયટી પસંદ કરી હતી? 1893 ટ્રુજેનિક સીડની 1893। તો આજની તારીખ છે 1/11/2025 રોજ આપણે ડોડિયાળા ગામમાં પ્લોટ ઉપર આવેલા છીએ। તો અત્યારની કન્ડિશન પ્રમાણે તમારે કેટલા દિવસથી વરસાદ ચાલુ છે? 8 દિવસથી 8 દિવસથી સતત વરસાદ ચાલુ છે। અને મરચીની કન્ડિશન કેવી છે અને મરચાની કન્ડિશન કેવી છે? મરચીની કન્ડિશન અટાણે બહુ સારી। 8 દિવસ ત્યાં વર્ષે તો આને બહુ તકલીફ નથી એમ, તકલીફ નથી અને બધું એમનો માલ છોટ્યો છે અને બગાડ નથી, અને વાવ્યા જેવી બધી વેરાયટી છે। મરચાની સાઈઝ કેવી થાય છે પ્રકાશ? મરચાની સાઈઝ તો બહુ સરસ, લંબાઈ, જાડાઈ અને વજનવાળી। એટલો વાતાવરણ પ્લસ કે એટલો વરસાદ પડવા છતાં આની અંદર ફોરવર્ડ મરચું કેવું નીકળશે? ફોરવર્ડ તો 5% નહીં નીકળે, 5% નહીં નીકળે। નહીં સહેજ નહીં, તમારે ગોતવું પડે ફોરવર્ડ। તો બીજા ખેડૂતોને આપણે મરચાની એક છોડને નહીં, બધા છોડમાં મરચા કેવા છે ને એવું બતાવો ને। મરચા બધા છોડમાં એક જ સરખા, એટલે એક જ સરખા। છોડવો હલાવો નહીં છોડાય। હા, મરચા ગમે એ છોડમાં જોઈ લો ને તમે, સાઈઝ અને ગમે એ છોડ, ફોરવર્ડ તો ક્યાંય નામે નહીં એમ। બધું મરચું ઉતરે એવું થઈ ગયું। હા, બધું ઉતરે અને પાછું લીલું એવડું લાગી ગયું એમ। તો પ્રકાશભાઈ, વાત કરવામાં આવે કે અત્યારની આ સ્ટેજમાં અત્યારે નવો ફાલ કે છોડતો નથી, તો આપણે 1893માં આ નવું સિરીઝ બંધાવવાની શરૂ છે। હા, નવું નીચે એવડું લાગી ગયું, ઉપર બંધાવાનું એવડું ચાલુ છે। અંદાજિત 150 પ્લસ મરચા છે, 150 પ્લસ। હા, 150 પ્લસ તો આરામથી એમ। તો ખેડૂત મિત્રો, આવી વેરાયટી વાવવા માટે પસંદ કરજો, કેમ કે વાતાવરણ અને કે આ વર્ષે 8 થી 10 દિવસ વરસાદ પડવા છતાં પણ આ જો હળીખમ ઊભી હોય તો ટ્રુજેનિક સીડની 1893 એક જ વેરાયટી એવી છે કે માર્કેટમાં હળીખમ ઊભી છે। તો ખેડૂત મિત્રો, મારો મોબાઈલ નંબર છે 93 137 68 96। આભાર।